વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનના ચેપ્ટર 12 વિદ્યુતચુંબકીય અસરોના હેતુલક્ષી પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું. તો એનો જવાબ છે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને ઓસ્ટેડ નામ આપવામાં આવ્યું. બીજી ખાલી જગ્યા, ગરમ લોખંડના ગર્ભ કે જેના પર ગૂંચરું વીંટળાયેલું હોય તે તથા ગૂંચરાને સંયુક્ત રીતે ખાલી જગ્યા કહે છે. તો એનો જવાબ છે તેને આર્મેચર કહે છે. ત્રીજી ખાલી જગ્યા, આપણા દેશમાં લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા હોય છે. તો એનો સાચો જવાબ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ હોય છે. ચોથી ખાલી જગ્યા, અર્થિંગ વાયરમાં ખાલી જગ્યા રંગનું અવાહક આવરણ લગાડેલ હોય છે. તો અર્થિંગ વાયરમાં લીલા રંગનું અવાહક આવરણ લગાડેલ હોય છે. પાંચમી ખાલી જગ્યા, વિદ્યુત પ્રવાહની હાજરી માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો વિદ્યુત પ્રવાહની હાજરી માપવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. છઠ્ઠી ખાલી જગ્યા, આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો વિદ્યુત પ્રવાહ આધારિત મોટી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર સમાંતર રેખાઓ હોય છે. તો વિધાન ખરું. સાતમું છે કે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો વિદ્યુત પુરવઠામાં લીલા રંગનું અવાહક આવરણ ધરાવતો વાયર સામાન્ય રીતે લાઈવ વાયર હોય છે. તો એનો જવાબ છે ખોટું. લીલા રંગનો વાયર એ અર્થિંગ વાયર હોય છે. આઠમા નંબરનો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે શોધી હતી? તો 4 વિકલ્પ આપેલા છે: ફેરાડે, ઓસ્ટેડ, એમ્પિયર અને વોલ્ટાએ. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ ઓસ્ટેડે શોધી હતી. વિકલ્પ બી આવશે. નવમો પ્રશ્ન છે, જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્ર મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી તેનો કયો ગુણધર્મ બદલાશે? તો એનો જવાબ છે સી, એટલે કે ત્રીજો અને ચોથો, વેગ અને વેગમાન. 10મો પ્રશ્ન છે, કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે? 4 વિકલ્પો આપેલા છે. એમાં પહેલો વિકલ્પ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ, બીજો ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, ત્રીજો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને ચોથો છે ફેરેડેનો નિયમ. તો એનો સાચો જવાબ છે વિકલ્પ એ, જમણા હાથના અંગૂઠાનો નિયમ. 11મો પ્રશ્ન છે, પશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભાર કણ આલ્ફા કણનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા ખાલી જગ્યા હોય. આની અંદર 4 વિકલ્પ આપેલા છે. પહેલો વિકલ્પ છે દક્ષિણ તરફ હોય, બીજો પૂર્વ તરફ હોય, ત્રીજો અધો દિશામાં હોય અને ચોથું ઉધ્વ દિશામાં હોય. તેનો સાચો જવાબ છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા ઉધ્વ દિશામાં હોય છે. 12મો સવાલ, જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા દર્શાવે છે? તો 1 વિદ્યુત પ્રવાહ, 2 ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય બળ અને ડી વાહકની ગતિ. તો એનો સાચો જવાબ છે કે અંગૂઠો એ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. વિકલ્પ એ આવશે. 13મો પ્રશ્ન, અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, 4 વિકલ્પ આપેલા છે. એમાં વિકલ્પ ડી, બધા બિંદુઓને સમાન હોય છે. 14મો પ્રશ્ન છે, લાંબા સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
તો 4 વિકલ્પ આપેલા છે. એમાં એ ક્ષેત્ર તારને લંબ એવી સુરેખાઓનું બનેલું છે. બી ક્ષેત્રતારને સમાંતર એવી સુરેખાઓનું બનેલું છે. અને સી ક્ષેત્રતારમાંથી ઉદ્ભવતી ત્રિજ્યાવર્તી રેખાઓનું બનેલું છે. અને ડી તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે. તો અહીંયા વિકલ્પ ડી તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે એ સાચું છે. 15મી ખાલી જગ્યા છે. શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહનું શું થાય? તો એનો સાચો જવાબ છે વિકલ્પ સી. શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય છે. 16મો પ્રશ્ન, ઘરેલું વિદ્યુત પરિપથમાં લાઇવ વાયર પર કયા રંગનું અવાહક આવરણ હોય છે? 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ એ લીલું, બી લાલ, સી પીળા અને ડી કાળા રંગ. તો અહીંયા એનો સાચો જવાબ છે વિકલ્પ બી લાલ રંગ. લાઇવ વાયર પર લાલ રંગનું અવાહક આવરણ હોય છે. 17મો પ્રશ્ન છે, જમણા હાથના અંગૂઠાના નિયમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જમણા હાથના અંગૂઠાના નિયમને બીજા મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. 18મો સવાલ છે, વાહક પર લાગતા બળની દિશા શેના પર આધાર રાખે છે? તો જેનો જવાબ છે વાહક પર લાગતા બળની દિશા વિદ્યુત પ્રવાહની દિશા તથા ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર રાખે છે. 19મો સવાલ, વાહક તાર પર લાગતા બળની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે કે વાહક તાર પર લાગતા બળની દિશા શોધવા માટે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમનો ઉપયોગ થાય છે. એના પછીનો સવાલ જોઈએ. વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે દર્શાવતા પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. આ પ્રશ્નની અંદર આપણે હેતુ, સાધન સામગ્રી, આકૃતિ, પ્રયોગ પદ્ધતિ, અવલોકન અને નિર્ણયની ચર્ચા કરીશું. હેતુ છે કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે દર્શાવવું. આ પ્રયોગની અંદર સાધન સામગ્રી તાંબાનો તાર, હોકાયંત્ર, પૂંઠું, અવરોધ, કળ, બેટરી અને એમીટર. આકૃતિ આપણે જોઈએ તો એક પૂંઠું લગાવેલું છે, આર અવરોધ, એ એમીટર, બેટરી છે, 2 બેટરી છે. વિદ્યુત પ્રવાહની દિશા બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફની હોય છે. એ આપણે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રયોગ પદ્ધતિ જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પરિપથમાં 2 બિંદુઓ આપેલા છે. બિંદુઓ એક્સ અને વાયની વચ્ચે એક સુરેખ જાડો તાંબાનો તાર ગોઠવો. તાર XY કાગળના સમતલને લંબરૂપે ગોઠવેલ છે. આ તાંબાના તારની નજીક એક નાના હોકાયંત્રને સમક્ષિતિજ રહે તેમ ગોઠવો અને તેની સોયની સ્થિતિનું અવલોકન કરો. કર્મો પ્લગ દાખલ કરી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો. હોકાયંત્રની સોયના સ્થાનમાં થતા ફેરફારનું અવલોકન કરો. અવલોકન જોઈએ તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી ત્યારે હોકાયંત્રની સોય સ્થિર સ્થિતિમાં હોય છે. જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે હોકાયંત્રની સોયનું કોણાવર્તન થાય છે. અને આ દર્શાવે છે કે જ્યારે તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાંબાના તારમાં
ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે. હેતુ જોયો એ જ અહીંયા નિર્ણય રહેશે કે આમ વિદ્યુત પ્રવાહના લીધે તાંબાના તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એના પછીનો સવાલ જોઈએ. હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય છે? તો હોકાયંત્રની સોય એક નાનો ગજિયો ચુંબક છે. હોકાયંત્રની સોયના છેડા ઉત્તર અને દક્ષિણ દિશાનું સૂચન કરે છે. ઉત્તર દિશાનું સૂચન કરતા છેડાને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશાનું સૂચન કરતા છેડાને દક્ષિણ ધ્રુવ કહે છે. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. તેથી હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. લોખંડના ભૂક્કાની મદદથી ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવા માટેના પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. આ પ્રયોગની અંદર પણ હેતુ, સાધન સામગ્રી, આકૃતિ, પ્રયોગ પદ્ધતિ, અવલોકન અને નિર્ણય જોઈશું. હેતુ છે ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવી. સાધન સામગ્રીની અંદર ડ્રોઈંગ બોર્ડ, સફેદ કાગળ, લોખંડનો ભૂકો અને ગજિયો ચુંબક લો. આકૃતિમાં આપણે જોઈએ છીએ કે ગજિયો ચુંબક છે, લોખંડનો ભૂકો લગાવેલો છે આજુબાજુ છે, અને પ્રયોગ પદ્ધતિમાં આપણે આ રીતે લખીએ કે ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળને ગુંદર વડે ચિપકાવો. એક ગજિયા ચુંબકને તેની મધ્યમાં મૂકો. ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો એક સરખો ભભરાવો. હવે બોર્ડને હળવેથી ટકોરા મારી અને અવલોકનની નોંધ કરો. તો અવલોકનમાં આપણે જોઈશું કે બોર્ડને હળવેથી ટકોરા મારતા લોખંડનો ભૂકો પોતાની જાતે જ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે રીતે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એ જ રીતે ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે. લોખંડનો ભૂકો જે રેખાઓ પર ગોઠવાય છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. અને છેલ્લે નિર્ણય જોઈએ કે આમ ગજિયા ચુંબક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એના પછીનો સવાલ જોઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો બંનેની વ્યાખ્યાઓ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે ચુંબકની આજુબાજુના જેટલા વિસ્તારમાં ચુંબકીય બળ અનુભવી શકાતું હોય તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. અને બીજી વ્યાખ્યા છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? તો ચુંબકીય ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆતને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો જે રેખાઓ પર ગોઠવાય છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. એના પછીનો સવાલ જોઈએ આપણે. ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો જે આપણને આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એન એટલે ઉત્તરમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળીને એસમાં દાખલ થાય છે અને અંદરની તરફ એસથી એન તરફની એની દિશા હોય છે. એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. એના પછીનો સવાલ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની સૂચિ એટલે કે ગુણધર્મો જણાવો. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. 1. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવ એટલે કે એન પાસેથી શરૂ થઈ અને દક્ષિણ ધ્રુવ એસમાં દાખલ થાય છે અને ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્રો રચે છે.
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે વધારે નજીક હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય બંને ધરાવતી ભૌતિક રાશિ છે, એટલે કે તે સદિશ રાશિ છે. એના પછીનો સવાલ જોઈએ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. એ પણ આગળ જે પ્રશ્ન જોયો એ પ્રમાણેનો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? તો એનો જવાબ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો એનો અર્થ એ થાય કે છેદક બિંદુએ હોકાયંત્રની સોય એ બે દિશાઓ દર્શાવે, જે શક્ય નથી. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. એના પછી ચુંબકીય ક્ષેત્ર એ કયા પ્રકારની રાશિ છે? કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? એક જ પ્રશ્નની અંદર બે પ્રશ્નો આપેલા છે. એમાં આપણે પહેલું જોઈએ કે કયા પ્રકારની છે. તો આપણે જોયું કે દિશા અને મૂલ્ય બંને ધરાવે છે, એટલા માટે આપણે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય બંને ધરાવતી હોવાથી ભૌતિક સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા હોકાયંત્ર વડે નક્કી કરવામાં આવે છે. જે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાની હોય તે બિંદુ આગળ હોકાયંત્ર મૂકતા હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ જે દિશામાં ગતિ કરે છે તે દિશાને ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવામાં આવે છે. સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની પ્રવૃત્તિમાં સમકેન્દ્રીય વર્તુળો શું દર્શાવે છે? તો એનો જવાબ છે કે સમકેન્દ્રીય વર્તુળો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. એના પછીનો સવાલ જોઈએ કે સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની પ્રવૃત્તિમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધી શકાય? તો આ પ્રવૃત્તિમાં વર્તુળના કોઈ બિંદુ પાસે હોકાયંત્ર ગોઠવતા હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ સુરેખ તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે તે બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. એના પછીનો સવાલ આપણે જોઈએ કે સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની પ્રવૃત્તિમાં તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તમાં શું ફેરફાર થશે, જે શું દર્શાવે છે? તો એનો જવાબ છે કે તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તનમાં પણ ફેરફાર થાય. જો પ્રવાહ વધારવામાં આવે તો કોણાવર્તન પણ વધે, જે દર્શાવે છે કે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરતા આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં પણ વધારો થાય છે. એના પછીનો સવાલ છે કે સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની પ્રવૃત્તિમાં જો તાંબાના તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેનો તેજ હોય પરંતુ હોકાયંત્રને તાંબાના તારથી દૂર લઈ જવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તનમાં શું ફેર પડે છે, જે શું દર્શાવે છે? તો એનો જવાબ છે કે જો તાંબાના તારમાંથી વહેતો પ્રવાહ તેનો તેજ હોય પરંતુ હોકાયંત્રને તાંબાના તારથી દૂર લઈ જવામાં આવે તો હોકાયંત્રની સોયનું કોણાવર્તન ઘટે, જે દર્શાવે છે કે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતા ઘટે છે. તેથી તેને હરિત કણોતક પેશી કે નીલ કણોતક પેશી કહે છે. આ હરિત કણોતક પેશી વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવીને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. જલીય વનસ્પતિઓમાં મૃદુતક પેશીના કોષોમાં મોટા હવા ભરેલા વાયુ કોટરો હોય છે, જે વનસ્પતિઓને તરવા માટે
તારક બર એટલે કે ઉત્પ્લાવક બર આપે છે, જેથી તેને વાયુતક પેશી કહે છે. અનુપ્રસ્થ છેદની અંદર આપણે જોઈએ તો આંતરકોષીય અવકાશ જોવા મળે છે અને આયામ છેદ એટલે કે ઊભા છેદમાં કોષરસ, કોષ કેન્દ્ર, મધ્યપટલ, હરિતકણ, રસધાની, આંતરકોષીય અવકાશ અને પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે. બીજા નંબરની પેશી જોઈએ સ્થૂળ કોણક પેશી. તો સ્થૂળ કોણક પેશીનું સ્થાન દ્વિદળી વનસ્પતિના પર્ણ અને પ્રકાંડ તેમજ પર્ણદંડમાં અધિસ્તરની નીચે અધસ્તરમાં જોવા મળે છે. રચના: આ પેશીના કોષો જીવંત, લાંબા અને ખૂણાની બાજુએ અનિયમિત મોટા હોય છે. કોષો વચ્ચે ઓછો અવકાશ હોય છે. કોષોના ખૂણાના ભાગે પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. સ્થૂળ કોણક પેશીનું કાર્ય જોઈએ તો તે વનસ્પતિના વિવિધ ભાગોમાં પર્ણ અને પ્રકાંડમાં નમ્યતા આપે છે, વનસ્પતિઓની યાંત્રિક મજબૂતાઈ આપે છે અને આ સ્થૂળ કોણક પેશી મૂળમાં જોવા મળતી નથી. સ્થૂળ કોણક પેશીનો અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ જોઈએ તો અનુપ્રસ્થ છેદની અંદર કોષ દિવાલનું સ્થૂલન જોવા મળે છે. કોષ કેન્દ્ર, રસધાની, કોષ દિવાલ અને આયામ છેદ એટલે ઊભા છેદની અંદર કોષ દિવાલનો છેડો ઉપર આપણે જોઈ શકીએ છીએ. એના પછી પ્રાથમિક કોષ દિવાલનું કોષીય રીતે સ્થૂલન, હરિતકણ, કોષ કેન્દ્ર, રસધાની, કોષરસ અને આંતરકોષીય અવકાશ જોવા મળે છે. ત્રીજા નંબરની પેશી છે દ્રઢોતક પેશી. દ્રઢોતક પેશીનું સ્થાન એકદળી પ્રકાંડના અધસ્તરમાં તેમજ પ્રકાંડમાં વાહિપુલની નજીક પર્ણની પર્ણશિરામાં તેમજ બીજ અને ફળની કઠણ છાલમાં જોવા મળે છે, એટલે કે હાજર હોય છે અને વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપે છે. દ્રઢોતક પેશીની રચના: આ પેશીના કોષો મૃત હોય છે. તે લાંબા અને પાતળા હોય છે કારણ કે આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનને લીધે જાડી હોય છે. લિગ્નિન કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરવા માટેનો રાસાયણિક પદાર્થ છે. ઉદાહરણ તરીકે નારિયેળીની છાલના રેસાઓ અને શણના રેસાઓ. આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે, જેથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. દ્રઢોતક પેશીનું કાર્ય જોઈએ તો આ પેશી વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. નાળિયેરના રેસાયુક્ત છાલમાં આવેલ રેસાઓ દ્રઢોતક પેશીના બનેલા હોય છે. દ્રઢોતક પેશીનો અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ આપણે જોઈએ તો અનુપ્રસ્થ છેદ ગોળાકાર હોય છે અને તે જાડી લિગ્નિનયુક્ત દિવાલ જોવા મળે છે. આયામ છેદની અંદર સાંકડો અવકાશ, લિગ્નિનયુક્ત જાડી કોષ દિવાલ આકૃતિ પ્રમાણે આપણે જોઈ શકીએ. એના પછીનો સવાલ છે વર્ણવો મૃદુતક પેશી, સ્થૂળ કોણક પેશી અને દ્રઢોતક પેશી. આગળ જે આપણે પ્રશ્ન જોયો તે જ 3 પેશી. તો મૃદુતક પેશીનું આ પ્રશ્નમાં પણ સ્થાન, રચના અને કાર્ય છે. એ જ રીતે સ્થૂળ કોણક અને એના પછી દ્રઢોતકનું સ્થાન, રચના અને કાર્ય. એના પછીનો સવાલ જોઈએ તો મૃદુતક પેશી એ પણ એવો પ્રશ્ન પૂછી છે કે મૃદુતક પેશી વિશે ટૂંકનો લખો. એમાં પણ સ્થાન, કાર્ય, રચના લખી શકાય. હવે આપણે તફાવત જોઈએ હરિતકણોતક પેશી અને વાયુતક પેશી વચ્ચેનો તફાવત. હરિતકણોતક પેશી તો લીલી વનસ્પતિમાં જોવા મળે છે. વાયુતક પેશી જલીય વનસ્પતિમાં જોવા મળે છે. હરિતકણોતક પેશીનો બીજો મુદ્દો છે કે મૃદુતક પેશીમાં હરિતકણ જોવા મળે છે અને મૃદુતક પેશીમાં મોટા હવા ભરેલા વાયુકોટરો જોવા મળે છે. હરિતકણોતક પેશીમાં તે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ, સૂર્યપ્રકાશ અને ઉત્સેચકો દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે
વાયુતક પેશીનો ત્રીજો મુદ્દો છે કે તે જલજ વનસ્પતિને તારક બળ આપે છે. ચોથો મુદ્દો જોઈએ હરિતકણોતક પેશીનો, તે ખોરાક બનાવીને વનસ્પતિને પૂરો પાડે છે. જ્યારે વાયુતક પેશીનો ચોથો મુદ્દો છે કે આ પેશીના કારણે જલજ વનસ્પતિઓ પાણીની સપાટી ઉપર તરતી જોવા મળે છે. બીજો તફાવત જોઈએ સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. તો વિભાગ બીની અંદર જો ટૂંકનો તફાવત પૂછાય તો એના આપણે બે મુદ્દા લખીશું અને વિભાગ સીની અંદર હોય તો એના આપણે ત્રણ મુદ્દા લખવા પડે. તો તફાવત જોઈએ સ્થૂલકોણક પેશી, તો આ પેશીના કોષો જીવંત હોય છે, જ્યારે દ્રઢોતક પેશીના કોષો મૃત હોય છે. સ્થૂલકોણક પેશીની કોષ દિવાલ ઉપર સેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે, જ્યારે દ્રઢોતક પેશીની કોષ દિવાલ ઉપર સેલ્યુલોઝ ઉપરાંત લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. દ્રઢોતક પેશીના કોષો જીવંત, લાંબા અને ખૂણાના ભાગે અનિયમિત હોય છે, જ્યારે દ્રઢોતક પેશીના કોષો લાંબા, પાતળા, તંતુ જેવા હોય છે. સ્થૂલકોણક પેશી વનસ્પતિને નમ્યતા અને આંતરિક આધાર આપે છે, જ્યારે દ્રઢોતક પેશી એ વનસ્પતિના ભાગોને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. એના પછીનો સવાલ જોઈએ કે વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર અને તરુણ પ્રકારના બાહ્ય સ્તર વચ્ચેની ભિન્નતા વર્ણવો. તો જેમ વૃક્ષની ઉંમર વધે છે તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય છે. દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકારના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે અને બહારની તરફના કોષો આવી જ રીતે વિભાજન પામે છે અને આ પ્રકારે વધારે સ્તરોવાળી જાડી છાલનું વૃક્ષ પર નિર્માણ થાય છે. આ છાલના કોષો મૃત હોય છે, તે આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત ગોઠવણી ધરાવે છે અને કોષોની કોષ દિવાલ પર સુબેરિન નામનું રસાયણનું સ્થૂલન હોય છે, જે છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ જેવું બનાવે છે. ત્વચાના કોષો અને તૂટેલું અધિસ્તર રક્ષણાત્મક પેશી છે. આકૃતિમાં એવો પ્રશ્ન પૂછાય કે રક્ષણાત્મક પેશી વિશે વર્ણન કરો. તો જેમ વૃક્ષની ઉંમર વધે છે તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય છે. આગળ જે આપણે સવાલ જોયો એ જ રીતે છે. તો રક્ષણાત્મક પેશી વિશે પ્રશ્ન પૂછાય તો પણ આપણે આ જ રીતે લખીશું. હવે આપણે જોઈએ કે વનસ્પતિમાં આવેલ જટિલ સ્થાયી પેશીનું વર્ણન કરો. તો જટિલ સ્થાયી પેશી બે પ્રકારની છે, એક જલવાહક પેશી અને બીજી અન્નવાહક પેશી. તો જટિલ પેશી એક કરતાં વધારે પ્રકારના કોષોથી બનેલ હોય છે અને આ બધા કોષો એક સાથે મળીને એક સામાન્ય કાર્ય કરે છે. જલવાહક અને અન્નવાહક પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે. જલવાહક અને અન્નવાહક પેશીઓને સંવહન કે વાહક પેશીઓ પણ કહે છે અને તેઓ મળીને વાહિપુલનું નિર્માણ કરે છે. આ પેશી જટિલ વનસ્પતિઓની એક લાક્ષણિકતા છે કે જે તેઓને સ્થલજ વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ બનાવે છે. જલવાહક પેશીના બંધારણમાં 4 ઘટકો છે. એક જલવાહિનીકી, 2 જલવાહિની, 3 જલવાહક મૃદુતક અને 4 જલવાહક તંતુઓ હોય છે. જલવાહિનીકી એકકોષી અને જલવાહિની બહુકોષી હોય છે. આ કોષોની કોષ દિવાલ જાડી હોય છે અને મોટાભાગના કોષો મૃત હોય છે. જલવાહિની અને જલવાહિનીકીની સંરચના નળાકાર અને જાલિકાકાર એટલે જાળાકાર હોય છે અને જલવાહિનીકી અને જલવાહિની પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ તરફ સ્થળાંતર કરે છે. મૃદુતકીય જલવાહક મૃદુતક એકમ ખોરાકનો સંગ્રહ કરે છે. તે એકમાત્ર જલવાહક પેશીનો જીવંત એકમ છે અને પાર્શ્વ બાજુએ કિનારી તરફ પાણીનું
સ્થાનાંતર કરવામાં મદદરૂપ થાય છે. જલવાહક તંતુઓ મુખ્યત્વે આધારોતક બનીને યાંત્રિક મજબૂતાઈ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આકૃતિમાં આપણે જોઈએ તો જલવાહક પેશીના 4 ઘટકો છે. એમાં જોઈએ તો જલવાહક પેશીના 4 ઘટકોમાં જલવાહિનીકી, જલવાહિની અને જલવાહક મૃદુતક. તો જલવાહિનીકીની અંદર આપણે જોઈએ છે કે છિદ્ર જોવા મળે છે, એક છિદ્ર જોવા મળે છે લાઈનમાં, જ્યારે જલવાહિનીની અંદર અસંખ્ય છિદ્રો હોય છે. જલવાહક મૃદુતકની અંદર કોષ કેન્દ્ર, કોષરસ હોય છે. બીજી પેશી આપણે જોઈએ અન્નવાહક પેશી, તો તે 5 પ્રકારના એકમો ચાલની કોષો, ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક તંતુઓ અને અન્નવાહક મૃદુતકની બનેલી છે. ચાલની નલિકા છિદ્રિષ્ઠ કોષ દિવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના ધરાવે છે. અન્નવાહક પેશી જલવાહક પેશીથી ભિન્ન પદાર્થોને કોષોમાં બંને દિશામાં ગતિ કરાવે છે. અન્નવાહક પેશી પર્ણથી ખોરાકનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી કરે છે. અન્નવાહક તંતુઓ મૃત એકમ છે અને જ્યારે તે સિવાયના અન્નવાહકના કોષો કે એકમો જીવંત કોષો કે એકમો છે. અન્નવાહક પેશીમાં આપણે જોઈએ તો અન્નવાહકનો છેદ, એની અંદર ચાલની પટ્ટિકા, ચાલની નલિકા, અન્નવાહક મૃદુતક અને સાથી કોષો આપણે જોઈ શકીએ છીએ. તફાવત જોઈએ જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો જલવાહક પેશી મૃત ઘટકો ધરાવે છે, જ્યારે અન્નવાહક પેશી એ જીવંત ઘટકો ધરાવે છે. જલવાહક પેશી પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે, જ્યારે અન્નવાહક પેશી ખોરાક, અંતઃસ્રાવો અને ઉત્સેચકોનું વહન કરે છે. જલવાહક પેશી મૃદુતક પેશી એકમાત્ર જીવંત કોષ છે, જ્યારે અન્નવાહક પેશીમાં દ્રઢોતક પેશી એકમાત્ર મૃત એકમ છે. જલવાહક પેશી પાણીના દબાણ સામે વનસ્પતિને રક્ષણ આપે છે, જ્યારે અન્નવાહક પેશી ખોરાકના વહનના કાર્ય ઉપરાંત વનસ્પતિને રક્ષણ આપે છે. એના પછીનો તફાવત જોઈએ સરળ વનસ્પતિ પેશી અને જટિલ વનસ્પતિ પેશી. સરળ વનસ્પતિ પેશીના કોષો એક જ પ્રકારના હોય છે, જ્યારે જટિલ વનસ્પતિ પેશીના કોષો એકથી વધારે પ્રકારના હોય છે. તેના કોષો ખોરાકનો સંગ્રહ, પાણીનો સંગ્રહ, સ્થિતિસ્થાપકતા અને રક્ષણાત્મક કાર્ય કરે છે, જ્યારે જટિલ વનસ્પતિ પેશીના કોષો પાણી, ખનિજ ક્ષારો અને વનસ્પતિના વહન માટે જવાબદાર છે. સરળ વનસ્પતિ પેશી વનસ્પતિ અંગમાં તમામ ભાગોમાં જોવા મળે છે, જ્યારે જટિલ વનસ્પતિ પેશી એ વનસ્પતિ અંગમાં વાહિપુલમાં જોવા મળે છે. એના પછીનો સવાલ આપણે જોઈએ સ્નાયુકોષ એટલે શું અને તેના આધારે પ્રાણી પેશીના પ્રકારો જણાવો. તો શરીરના ભાગોમાં હલનચલન માટે આપણી પાસે અમુક વિશેષ કોષો આવેલા હોય છે, જેને સ્નાયુ કોષો કહે છે. આ કોષોના સંકોચન અને શિથિલનને પરિણામે અંગનું હલનચલન થાય છે. સરળ સ્નાયુ તંતુઓ, અરેખીય સ્નાયુ તંતુઓ. તો સ્નાયુ તંતુઓમાં સ્થાન છે કોષ, કોષ કેન્દ્ર અને સરળ સ્નાયુ તંતુ. શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન ફેફસામાં અવશોષિત થાય છે, તેમજ રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી પહોંચે છે. રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીના ઉદાહરણ છે. તેના કાર્યને આધારે વિભિન્ન પ્રકારની પ્રાણી પેશીના પ્રકારો નીચે મુજબ જોવા મળે છે. એક અધિચ્છદીય પેશી, બીજું સંયોજક પેશી, ત્રીજું સ્થાયુ પેશી અને ચોથું ચેતાપેશી. તો રુધિર સંયોજક પેશીનો એક પ્રકાર છે અને સ્નાયુ પેશીની રચના કરે છે. એના પછી આપણે જોઈએ અધિચ્છદ પેશી
નું આકૃતિ સહ વર્ણન કરો. તો અધિચ્છદ પેશી કોને કહે છે? તો પ્રાણીના શરીરને ઢાંકતી બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પ્રાણી શરીરના અંદર રહેલા મોટાભાગના અંગો, પોલાણો કે અવકાશોને ઢાંકતી પેશીને અધિચ્છદીય પેશી કહે છે. અધિચ્છદીય પેશીનું સ્થાન ત્વચા, મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકામાં. રચનાની વાત કરીએ તો આ પેશીની નીચે આવેલ બાહ્ય રેસાને આધાર આપતી કલાને આધાર કલા કહે છે. આ આધાર કલા ઉપર આ પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને એક આચ્છાદિત આવરણ બનાવે છે. આ આવરણની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય છે, એટલે કે આંતર અવકાશનો અભાવ હોય છે. અધિચ્છદીય પેશીને જુદા જુદા વિભાગોમાં વહેંચી શકાય છે. એક છે સરળ લાદીસમ અધિચ્છદ, બીજું ઘનાકાર અધિચ્છદ અને ત્રીજું સ્તંભાકાર અધિચ્છદ અને ચોથું પક્ષમલ અધિચ્છદ અને પાંચમું ગ્રંથીય અધિચ્છદ. તો એના જુદા જુદા વિભાગોમાં વહેંચી શકાય એમાં પહેલો વિભાગ જોઈએ કે સરળ લાદીસમ અધિચ્છદ. તો જુદી જુદી અધિચ્છદ પેશીની રચના જુદા જુદા પ્રકારની હોય છે. તો રુધિર વાહિનીઓમાં કે ફેફસાના વાયુકોષ્ઠના અસ્તરના કોષો કે જ્યાં પદાર્થનું સંવહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે, અને આ સરળ ચપટા પ્રકારની અધિચ્છદી પેશીના કોષો આવેલા હોય છે તેને સરળ લાદીસમ અધિચ્છદ પેશી કહે છે. એટલે લાદી જેવી પેશી હોય એને લાદીસમ અધિચ્છદ પેશી કહીશું. અને સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક હોય છે. આ લાદીસમ અધિચ્છદ અન્નનળી, મોઢાના અસ્તરના ભાગમાં જોવા મળે છે. શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા ત્વચા આ લાદીસમ અધિચ્છદ પેશીથી બનેલ હોય છે. આ પેશીના કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે, જેથી અધિચ્છદ પેશીના કોષો કપાવાથી અથવા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં ગોઠવાયેલ હોવાથી રક્ષણ મળે છે. આથી આ અધિચ્છદ પેશીને સ્તરીય કે શૃંગીય શ્રુત અધિચ્છદ પેશી કહે છે. બીજું છે સ્તંભાકાર કે સ્તંભીય અધિચ્છદ. તો આંતરડાના અંદરના સ્તરમાં જ્યાં અભિસૂષણ અને સ્ત્રાવ થતો હોય છે ત્યાં જોવા મળે છે. આ પેશીના કોષો આધાર કલા ઉપર લાંબા અધિચ્છદીય કોષો આવેલ છે. આ કોષો અધિચ્છદ અવરોધને પસાર કરવા માટે મદદરૂપ થાય છે. એના પછી પક્ષમલ અધિચ્છદ જોઈએ તો સ્તંભીય અધિચ્છદ પેશીનું રૂપાંતરણ છે. શ્વાસ નળીમાં સ્તંભાકાર અધિચ્છદ પેશીના પક્ષમાં ધરાવે છે. અધિચ્છદીય પેશીના કોષોની બહારની સપાટી પર વાળ જેવી રચનાઓ હોય છે. આકૃતિમાં આપણે જોઈએ સ્તંભાકાર એટલે કે પક્ષમલ. તે પક્ષમલ ગતિ કરી શકે છે, તેમજ તેમની ગતિ શ્લેષ્મને આગળ સ્થાનાંતરિત કરીને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. આવા પ્રકારની અધિચ્છદ પેશીને પક્ષમલ અધિચ્છદ પેશી કહે છે. એના પછી ચોથી અધિચ્છદ પેશી છે ઘનાકાર અધિચ્છદ. તો કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સમાન હોય છે. મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરે છે અને આંતરિક આધાર આપે છે. તેઓ ક્યારેક કોષો ગ્રંથીય કોષો તરીકે પેશીની સપાટી પર પદાર્થોનું સ્ત્રાવ કરે છે, તો ક્યારેક ગ્રંથીય અધિચ્છદ પેશી રચે છે. અને પાંચમી અધિચ્છદ ગ્રંથીય અધિચ્છદ. ઘનાકાર અધિચ્છદ પેશીના અધિચ્છદીય કોષો ધરાવતી વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે, તો ક્યારેક ગ્રંથીય અધિચ્છદ પેશી રચે છે. આ કોષો અધિચ્છદીય પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરે છે અને કેટલીક વાર અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. આ પેશીને ગ્રંથીય અધિચ્છદ પેશી કહેવામાં આવે છે.
એના પછીનો છેલ્લો પ્રશ્ન જોઈએ, સંયોજક પેશીનું વર્ણન. સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા પ્રમાણમાં જોડાયેલ હોય છે અને આંતરકોષીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. આંતરકોષીય આધાર દ્રવ્ય જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું એક સખત હોય છે. આંતરકોષીય આધાર દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુલક્ષીને પરિવર્તનશીલ રહે છે. તો પહેલું છે તંતુ ઘટક સંયોજક પેશી, ત્વચા, સ્નાયુ પેશી કે માંસપેશીઓની વચ્ચે રુધિરવાહિની ચારે તરફ ચેતાઓ અને અસ્થિમજ્જામાં જોવા મળે છે. તે અંગોની ખાલી જગ્યાને ભરે છે કે પૂર્ણ કરે છે, આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ જાલાકાર તંતુ, તંતુકોષ, બૃહદ કે ભક્ષક કોષો, કોલેજન તંતુ, માસ્ટ કોષો એટલે કે તંતુ ઘટક પેશી અને કોષરસીય કોષો જોઈ શકીએ છીએ. એના પછી બીજા નંબરની પેશી છે મેદપૂર્ણ પેશી. આ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આ પેશીના કોષો ચરબી એટલે કે મેદના ગોલકોથી ભરેલા હોય છે. ચરબી કે મેદનું સંગ્રહ થવાના કારણે તે ઉષ્મા નિયમનનું કાર્ય પણ કરી શકે છે. ચામડીના નીચે મેદ બિંદુ કોષ કેન્દ્ર, મેદપૂર્ણ કોષ એટલે મેદપૂર્ણ પેશી, અને ત્રીજી પેશી છે અસ્થિ પેશી એટલે કે સંયુક્ત અસ્થિ પેશી. તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે છે. તે માંસપેશીઓ કે સ્નાયુ પેશીઓને મદદરૂપ થાય છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. આ પેશી મજબૂત અને કઠણ હોય છે. અસ્થિકોષો આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે અને જે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. રુધિરવાહિનીઓ અને ચેતાતંતુઓ યુક્ત નલિકામય છિદ્રો અસ્થિકોષોના ઢળતા પ્રવર્ત એટલે કે અસ્થિકોષ, સંયુક્ત અસ્થિકોષની પેશીની આકૃતિ આપણે જોઈએ છે. તો બે નજીકના કે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાય છે તેને અસ્થિબંધ સ્નાયુ કહે છે અને આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. સ્નાયુઓમાં ખૂબ જ ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય હોય છે અને અન્ય પ્રકારની સંયોજક પેશીને સ્નાયુ પેશી છે જે સ્નાયુ પેશી કે માંસપેશીઓને અસ્થિઓ સાથે જોડે છે. આ સ્નાયુબદ્ધ મજબૂત અને સીમિત સ્થિતિસ્થાપકવાળી રેસામય પેશી છે. એના પછી કાસ્તી એટલે કે કાચવત કાસ્તી, તે અન્ય પ્રકારની સંયોજક પેશી છે જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય છે અને તેનું ઘન આંતરકોષીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે. આ કાસ્તી નાક, કાન, ગળું અને શ્વાસ નળીમાં હાજર હોય છે. આપણે કાનના અસ્થિને વાળી શકીએ છીએ પરંતુ હાથના અસ્થિને કાનના કાસ્તીને વાળી શકીએ છીએ પરંતુ હાથના અસ્થિને વાળી શકતા નથી. એટલે કે કાચવત આધારક કાસ્તી કોષ છે. એના પછી આપણે જોઈએ રુધિર પેશી. તો રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક ભાગને રુધિર રસ એટલે કે પ્લાઝમા કહે છે. રુધિર રસમાં લાલ રુધિર કોષો એટલે કે RBCs રક્તકણ, શ્વેત રુધિર કોષોને WBCs તેમજ ત્રાક કણો નિલંબિત રીતે હોય છે. રુધિર રસમાં પ્રોટીન, મીઠું એટલે ક્ષાર NaCl તથા અંતઃસ્રાવો હોય છે. રુધિર વાયુઓ શરીરના પચેલા ખોરાક, અંતઃસ્રાવો અને ઉત્સર્જિત પદાર્થને શરીરના એક ભાગથી બીજા ભાગમાં સંવહન કરે છે. લાલ રુધિર કણિકાઓની આકૃતિ આપણે જોઈએ. એના પછી તટસ્થ કણો એટલે કે બહુકોષ કેન્દ્રીય કણો, અમ્લરાગી શ્વેતકણો, અમ્લરાગ, અલ્કરાગી શ્વેતકણ, લસિકા કણ, એકકોષીય કણ અને ત્રાક કણ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
એના પછીનો પ્રશ્ન જોઈએ, વનસ્પતિ પેશીઓની રૂપરેખા આપો. વનસ્પતિ પેશીની રૂપરેખા તો વનસ્પતિ પેશીઓના બે પ્રકાર છે, એક વર્ધનશીલ પેશી અને બીજું સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીઓ એટલે કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે, જ્યારે સ્થાયી પેશીઓ કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. વર્ધનશીલ પેશીઓના ત્રણ પ્રકાર છે, અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કાર્ય છે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કરવાનું. પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય છે પ્રકાંડ અને મૂળની જાડાઈમાં વૃદ્ધિ કરવાનું. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું કાર્ય છે કે પર્ણના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠોની બંને તરફ હોય છે. બીજી પેશી સ્થાયી પેશી છે. તો સ્થાયી પેશીના બે પ્રકાર છે, એક સરળ સ્થાયી પેશી અને બીજું છે જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીના ત્રણ પ્રકાર, મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. સરળ સ્થાયી પેશી એક જ પ્રકારના કોષોની બનેલી હોય છે, જ્યારે જટિલ સ્થાયી પેશી એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી હોય છે. જટિલ સ્થાયી પેશીના બે પ્રકાર છે, જલવાહક પેશી અને અનવાહક પેશી. એના પછીનો પ્રશ્ન જોઈએ, વર્ધનશીલ પેશીનું વર્ણન કરો. તો વર્ધનશીલ પેશીનું સ્થાન, રચના અને કાર્ય વિશે નીચે મુજબ આપેલ છે. આકૃતિમાં આપણે જોઈએ કે ઉપરની જે ટોચ જે છે એ અગ્રસ્થ વર્ધનશીલ પેશી, ગાંઠ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને નીચે છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીનું સ્થાન છે. તો સ્થાન ક્યાં? તો પ્રકાંડ અને મૂળના અગ્રભાગે, પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં પાર્શ્વ ભાગે તેમજ પર્ણના પલતલમાં કે ડાળીઓની આંતરગાંઠોની બંને તરફ હોય છે. રચના કે લક્ષણો. તો આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે અને તેઓનો કોષરસ વધુ ઘટ, પાતળી સેલ્યુલોઝની કોષ દિવાલ, સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે અને તેઓમાં રસધાનીઓનો અભાવ હોય છે. કાર્ય તો પ્રકાંડ અને મૂળના અગ્રભાગે આવેલ અગ્રસ્થ વર્ધનશીલ પેશી લંબાઈમાં વૃદ્ધિ કરે છે. પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં જાડાઈમાં થતી વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય છે. પર્ણમાં તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ આવેલ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પ્રકાંડની લંબાઈમાં થતી વૃદ્ધિ માટે જવાબદાર છે. એના પછીનો તફાવત જોઈએ કે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વનસ્પતિ પેશી બે છે, એક વર્ધનશીલ પેશી અને બીજું સ્થાયી પેશી. તો વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજન પામે છે, જ્યારે સ્થાયી પેશીના કોષો કોષ વિભાજન પામતા નથી. બીજું જોઈએ કે વર્ધનશીલ પેશી આંતરકોષીય અવકાશ હોતો નથી, જ્યારે સ્થાયી પેશીની અંદર આંતરકોષીય અવકાશ જોવા મળે છે. ત્રીજો મુદ્દો, વર્ધનશીલ પેશીના કોષોના વિભાજન અને વિભેદીકરણના કારણે વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓની રચના થાય છે, જ્યારે સ્થાયી પેશીમાં ત્રીજો મુદ્દો જોઈએ કે કોષોના વિભેદીકરણના કારણે સરળ સ્થાયી પેશીઓ અને જટિલ સ્થાયી પેશીઓ રચાય છે. વર્ધનશીલ પેશીનો ચોથો મુદ્દો જોઈએ કે સામાન્ય રીતે અગ્રસ્થ પરિઘીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વનસ્પતિઓના નિશ્ચિત વિસ્તારોમાં વૃદ્ધિ માટે જવાબદાર છે, જ્યારે સ્થાયી પેશીનો ચોથો મુદ્દામાં આપણે જોઈએ કે વનસ્પતિઓમાં યાંત્રિક મજબૂતાઈ, નમ્યતા, પ્રકાશ સંશ્લેષણ, ખોરાકનું વહન, પાણી તથા ખનિજ દ્રવ્યોનું વહન વગેરે સ્થાયી પેશીઓ દ્વારા થાય છે. એના પછીનો સવાલ જોઈએ કે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે. વર્ધનશીલ પેશીઓના કોષો વૃદ્ધિ પામી પરિપક્વ બને છે અને આ કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે, ક્ષમતા ગુમાવે છે અને એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર મેળવે છે, જેને વિભેદીકરણ કહે છે. આમ વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામીને વિભેદીકરણ દ્વારા વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીનું નિર્માણ કરે છે.
સરળસ્થાયી પેશીઓનું વર્ણન કરો. તો સરળસ્થાયી પેશીમાં એક છે મૃદુતક પેશી. મૃદુતક પેશીનું સ્થાન, રચના અને કાર્યની આપણે વાત કરીએ તો મૃદુતક પેશીનું સ્થાન છે સમગ્ર પ્રકાંડ કે મૂળના પ્રદેશમાં આધારોતક કાર્ય કરતી એક પ્રકારની સ્થાયી પેશી છે. એની રચના કેવી છે? તો મૃદુતક પેશીની રચના જોઈએ આપણે તો પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી. આ કોષો જીવંત છે અને શિથિલ ગોઠવણી ધરાવે છે. કોષો વચ્ચે ઘણો આંતરકોષીય અવકાશ ધરાવે છે. કાર્યની વાત કરીએ તો મૃદુતક પેશીનું કાર્ય વનસ્પતિઓને આધાર આપે છે અને ખોરાકનો અને પાણીનો સંગ્રહ કરે છે. કેટલીક પરિસ્થિતિઓમાં તે ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 પેશીઓના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, પેશી એટલે શું? બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા સમજાવો. તો આપણે જોઈએ કે બધા જ સજીવો કોષોના બનેલા છે. એક કોષીય સજીવમાં એક કોષ પાયાના બધા જ કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા હલનચલન, ખોરાકનું અંતઃગ્રહણ અને વાયુઓનું વિનિમય, શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો થાય છે. જ્યારે બહુકોષીય સજીવોમાં કોષો લાખોની સંખ્યામાં હોય છે. મોટાભાગના કોષો વિશિષ્ટ પ્રકારના કાર્યો કરે છે અને પ્રત્યેક વિશિષ્ટ કાર્ય વિભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય છે. શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કોષના સમૂહ દ્વારા થાય છે અને કોષોના આ સમૂહને પેશી કહે છે. આ પેશી જ્યારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે અને તે સંરચનાકીય સમાનતા ધરાવે છે તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈ અને પૂર્ણ કરે છે. ઉદાહરણ તરીકે માનવમાં સ્નાયુ પેશીઓના સંકોચન અને શિથિલનને લીધે હલનચલન થાય છે. ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્રાવો અને નકામા દ્રવ્યોનું વહન થાય છે. વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા વનસ્પતિના એક ભાગમાંથી અન્ય ભાગમાં થાય છે. આમ બહુકોષીય સજીવો શ્રમ વિભાજન ધરાવે છે. એના પછીનો બીજો સવાલ જોઈએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓની દેહ રચના અને કાર્ય પ્રમાણેનું આયોજન સમજાવો. તો વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય છે. તેઓ લીલા પર્ણો એટલે કે હરિતકણોતક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવીને પોષણ પ્રાપ્ત કરે છે. જ્યારે પ્રાણીઓ જાતે ખોરાક બનાવી શકતા ન હોવાથી આહાર, પ્રજનન અને રહેઠાણની શોધમાં અહીં તહીં વિચરણ કરે છે. વનસ્પતિમાં મોટાભાગની પેશીઓ આધાર આપે છે અને સંરચનાકીય મજબૂતાઈ બક્ષે છે. મોટાભાગની પેશી મૃત હોય છે જે જીવંત પેશીઓને સમાનરૂપે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે. તેઓને જાળવણીની ઓછી આવશ્યકતા હોય છે જ્યારે પ્રાણીઓમાં મોટાભાગની પેશીઓ જીવંત હોય છે. વનસ્પતિઓ ઓછી ઉર્જા વાપરે છે જ્યારે પ્રાણીઓ વનસ્પતિની તુલનામાં ખૂબ જ ઉર્જા વાપરે છે એટલે કે વધારે ઉર્જા વાપરે છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્ર સુધી સીમિત રહે છે. વનસ્પતિ પેશીઓને વિભાજન ક્ષમતાને આધારે વર્ગીકૃત કરાય છે, જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધનશીલ અને સ્થાયી પેશી. જ્યારે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટેભાગે એકરૂપ કે સમાન હોય છે. પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ સીમારેખા હોતી નથી. અંગો કે અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન જટિલ વનસ્પતિઓની તુલનામાં જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટ તથા સીમિત હોય છે અને આ પાયાનો તફાવત સજીવોના બે મહત્વપૂર્ણ સજીવ સમૂહો ધરાવે છે એટલે કે સૂચવે છે કે જેઓ ભિન્ન જીવન પદ્ધતિઓ દર્શાવે છે. ખાસ કરીને ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયામાં વનસ્પતિ એક જ સ્થાને સ્થાયી છે અને બીજી બાજુ પ્રાણીઓ પ્રચલન માટે
અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું હલનચલન એટલે કે અનુકૂલન ધરાવે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીઓ વચ્ચેનો તફાવત જણાવો. વિદ્યાર્થી મિત્રો, તફાવત એ વિભાગ બીમાં પૂછાય એટલે આપણે એના બે મુદ્દા લખીશું. વનસ્પતિ પેશીનો પહેલો તફાવત કે વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક ક્ષેત્ર સુધી સીમિત રહેતી હોવાથી પેશીઓને વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરી શકાય છે. જ્યારે પ્રાણી પેશીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ એકરૂપ હોવાથી અવર્ધમાન પ્રદેશ હોતા નથી, તેથી જીવંત પેશીઓ જોવા મળે છે. વનસ્પતિ પેશીઓનો બીજો મુદ્દો છે કે જટિલ વનસ્પતિઓમાં પણ પેશીનું વર્ગીકરણ સરળ રીતે થઈ શકે છે. જ્યારે પ્રાણી કોષ પેશીનો બીજો મુદ્દો છે કે જટિલ પ્રાણીઓમાં પ્રચલન અને જીવન પદ્ધતિના આધારે અંગો અને અંગતંત્રોની વિશિષ્ટ રચનાઓ હોય છે. ચોથો સવાલ છે કે વનસ્પતિ પેશીઓની રૂપરેખા આપો. વનસ્પતિ પેશીઓની રૂપરેખા. વનસ્પતિ પેશીના બે પ્રકાર છે, એક વર્ધનશીલ પેશી અને બીજી પેશી છે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીઓ તો કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે સ્થાયી પેશીઓમાં કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. વર્ધનશીલ પેશી 3 પ્રકારની છે, એક અગ્રસ્ત વર્ધનશીલ પેશી, બીજું પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને ત્રીજું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું કાર્ય છે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે, એટલે કે વૃદ્ધિ કરે છે. પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય છે પ્રકાંડ અને મૂળની જાડાઈમાં વૃદ્ધિ કરે છે. અને ત્રીજું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું કાર્ય છે કે પર્ણના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠોની બંને તરફ વૃદ્ધિ કરે છે. એના પછીની બીજી પેશી સ્થાયી પેશીની વાત કરીએ તો કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી, પણ સ્થાયી બે પ્રકારની છે, એક સરળ સ્થાયી અને બીજું જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી એક જ પ્રકારના કોષોની બનેલી, જ્યારે જટિલ સ્થાયી પેશી એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી છે. સરળ સ્થાયી પેશીના કોણ છે?